ગુડ મોર્નિંગ મિત્રો. આજે આપણે ચેપ્ટર 9 સ્ટાર્ટ કરીએ છીએ, સવર્ગ સંયોજનો. બરાબર છે. આ શબ્દ તમે લોકોએ ઘણી બધી જગ્યાએ સાંભળેલો છે, સવર્ગ સંયોજનો અથવા તો સંકીર્ણ સંયોજનો. આવા કંઈક શબ્દો તમે લોકોએ 11મા ધોરણની અંદર અમુક ચેપ્ટરોની અંદર સાંભળેલા હતા. લગભગ ઓક્સિડેશન આંક અને સવર્ગ સહસંયોજક બંધની સંખ્યાઓ જણાવો, આવો કંઈક ક્વેશ્ચન પણ હતો. તમે કદાચ ભૂલી ગયા હોય તો જોઈ લેજો, કેમ કે હવે તો આપણે પાછું રિપીટ ન થાય ને. બરાબર ને? તો સવર્ગ સંયોજનો ચેપ્ટર સ્ટાર્ટ કરી પહેલા એનું વેઇટેજ ખાસ, કેમ કે એ ખાસ મેટર કરશે આપણી બોર્ડની એક્ઝામ માટે. હવે અતિશય ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, જી નીટની અંદર પણ ઉપયોગમાં લેવાય છે. એટલે બેઝિક કોન્સેપ્ટો તમારે આ ચેપ્ટરની અંદર ભણવાના જ છે અને લેક્ચરની એક પણ મિનિટો તમારે અહીંયા ડ્રોપ કરવાની નથી. આ ખાસ યાદ રાખજો. બરાબર છે? તો મિત્રો, આ સવર્ગ સહસંયોજક બંધથી બનતા જે સંયોજનો છે, જેને આપણે સંકીર્ણ સંયોજનો કહીએ છીએ, તો એ ખરેખરમાં બને છે કઈ રીતના? તો એની અંદર એક ખાસ વાત છે કે ધાતુ તરીકે એક પરમાણુ લઈએ છીએ જે ડી વિભાગના તત્વો હોય છે. હવે તમે લોકો તત્વોના અલગીકરણ અને સામાન્ય સિદ્ધાંતોની અંદર આવી કંઈક વાતો ભણી ગયા હતા 11th ની અંદર, કે ભાઈ આપણે આવર્ત કોષ્ટકની અંદર એસ વિભાગ, પી વિભાગ, ડી વિભાગ અને એફ વિભાગના તત્વો છે. તો હવે આપણે અહીંયા ડી વિભાગના તત્વો અને એમાં પણ ખાસ કરીને 21 થી 30 પરમાણુ ક્રમાંક ધરાવતા જે તત્વો છે એને ખાસ આપણે જોવાના છે. કયા કયા તત્વો છે? તો સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝિંક. બરાબર છે. હવે આ બધાની તમારે ઇલેક્ટ્રોન રચનાઓ પણ ખાસ યાદ રાખવાની છે, જે મેં અહીંયા ડિસ્પ્લેમાં બતાવેલી છે અને હું તમને પીડીએફમાં પણ મોકલી દઈશ. એટલે આ એક ખાસ તમારે જોવાનું છે, ઇલેક્ટ્રોન રચના કોની? ડી વિભાગના તત્વો, અને એમાં પણ પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વો, એટલે કે 21 થી 30 જેમના પરમાણુ ક્રમાંક છે એ. બરાબર છે. આ બેઝિક વસ્તુ છે. આજે આપણે ચેપ્ટરની અંદર માત્ર ને માત્ર પ્રસ્તાવિક વાતો જ કરવાના છીએ. બરાબર છે? કે કઈ કઈ રિક્વાયરમેન્ટ છે, તમે શું શું ભણી ગયા છો અને કઈ કઈ વસ્તુ રિવિઝન કરવાની પણ તમારે જરૂર છે. અને એડવાન્સમાં હું તમને કંઈક કહી દઉં છું કે તમારે કઈ કઈ વસ્તુ આ ચેપ્ટરની અંદર જરૂર પડશે. એમાં સૌથી પહેલું આવશે આ ઇલેક્ટ્રોન રચના. એટલે આ ઇલેક્ટ્રોન રચનાને તમારે ખાસ પ્રિપેર કરવાની છે. આઈ થિંક મેં તમને લોકોને 1 થી 118 પરમાણુ ક્રમાંક દરેક તત્વોની આપણે ઇલેક્ટ્રોન રચના સમજી ગયા છીએ. બરાબર છે? તમને લોકોને આવડે પણ છે કે કોઈ એક પરમાણુ ક્રમાંક આપેલો હોય તો તમે આની ઇલેક્ટ્રોન રચના કઈ રીતે લખશો. બરાબર છે? એટલે આ ઇલેક્ટ્રોન રચનાને ખાસ લખીને પ્રિપેર કરજો. ધેન આફ્ટર આપણે રેડોક્સ પ્રક્રિયાઓ એવું કંઈક ચેપ્ટર 11th ની અંદર ભણી ગયા હતા અને એની અંદર આપણે એક લિસ્ટ તૈયાર કરેલા હતા કે ભાઈ આ ધન આયનો છે, આટલા ઋણ આયનો છે, એના પોતાના કંઈક વીજભારો આ છે. હવે અહીંયા આપણે જે સંકીર્ણ સંયોજનોની વાત કરશું, દાખલા તરીકે એક સંકીર્ણ સંયોજન અહીંયા તમે જોવો જોઈએ ને, K4FeCN6 છે. તો K4FeCN6 માં K જે છે એ ધન આયન છે, Fe છે એ ધાતુ આયન છે, એ ડી વિભાગનું તત્વ છે. તમે જોયું હોય તો પરમાણુ ક્રમાંક એનો 26 નંબર છે. બરાબર. હવે Fe ની સાથે જે સાયનાઇડ જોડાયેલું છે એ ઋણ આયન છે, અથવા તો એને લિગેન્ડ તરીકે પણ આપણે ઓળખી શકીએ. હવે એ લિગેન્ડ જે છે એ ઇલેક્ટ્રોન દાન કરવાનો ગુણ ધરાવે છે, એટલે એનું બંધારણ કંઈક આવું તમને જોવા મળી શકે છે. જે સાયનાઇડ 6 Fe સાથે જોડાયેલા છે ને, એ બધા જ સવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલા છે, જેને આપણે ડિટેલમાં હમણાં જ આગળ જોશું. બરાબર છે? એટલે એમાં ઉતાવળ ન કરતા આપણે વ્યવસ્થિત એને જોવાના જ છીએ. પણ આ ખાસ જોવાનું એ છે કે એ ઋણ આયન છે એના પોતાના વીજભાર શું છે. તો એના માટે મેં આખું એક ટેબલ બતાવેલું છે કે લિગેન્ડ એટલે કે ઋણ આયનો કેટલા ઇલેક્ટ્રોન દાન કરી શકે છે, એના પોતાના વીજભાર કેટલા હોય છે. તો એની અંદર એકદંતીય લિગેન્ડ, દ્વિદંતીય લિગેન્ડ, ત્રિદંતીય લિગેન્ડ અને ષટદંતીય લિગેન્ડ માટેનું એક મેં કોષ્ટક અહીંયા આપેલું છે. આ કોષ્ટકને તમારે વ્યવસ્થિત નોટમાં પ્રિપેર કરીને લખીને યાદ કરવાનું છે. જ્યારે આપણે નામકરણ ભણશું ત્યારે આનો તમારે ઉપયોગ કરવાનો છે. મિત્રો, આમાં ખાસ એક પણ મિનિટ આડાવડું જોયા વગર, બીજું કાંઈ વિચાર્યા વગર ખાસ ધ્યાન આપવાનું છે. ચેપ્ટરમાં બહુ જ મજા આવે એવી છે અને આ યુપીએસસી નામકરણ પાછા થોડા ઘણા આવશે. બરાબર છે? પણ આ બધી વસ્તુ માટે આપણે અત્યારથી આ પ્રિપેરેશન કરવી પડશે. બરાબર છે? એટલે આ વસ્તુ, એટલે કે આપેલું આ જે કોષ્ટક છે એની અંદર એક્ઝામ્પલ આપેલા છે કે ભાઈ આ એક દંતીય લિગેન્ડ આટલા છે, એના વીજભાર આ છે.
દ્વિદંતીય લિગેન્ડ આટલા આટલા છે, એના વીજભાર આ છે. ત્રિદંતીય લિગેન્ડ આટલા છે, એના વીજભાર આ છે. બરાબર, તમને લોકોને આ બધા આયનો જોયેલા જ છે, છતાં પણ અહીંયા એક કોષ્ટક બનાવીને આપ્યું છે કે એની ઉપર કયા વીજભાર હોઈ શકે. આપણે ચેપ્ટર 8 રેડોક્સ પ્રક્રિયાઓ 11મા ધોરણની અંદર સમજી જ ગયા છીએ, છતાં પણ આ બીજી વાર કોષ્ટક આપેલું છે. અમુક ઉદાહરણો આની અંદર નવા છે તો ખાસ જોઈ લેજો. બરાબર છે, અને ખાસ અત્યારથી પાકું કરવા માંડજો. હું તમને યાદ કરાવું ત્યારે તમને યાદ આવવું જોઈએ. બરાબર, તો હવે આપણે જોઈએ સામાન્ય વાતથી કે ચેપ્ટરની અંદર કઈ કઈ એવી વાતો છે કે જે પ્રસ્તાવિક વાતોની અંદર આપણે લઈ શકીએ છીએ. હવે આપણે જોઈએ પ્રસ્તાવના. બરાબર છે, આજે કોઈ નવી થિયરી નહીં સ્ટાર્ટ થાય, પણ પ્રસ્તાવિક વાતો જ છે. એટલે આમ સામાન્ય ઓળખની વાતો છે કે કેવા પ્રકારના સંકીર્ણ સંયોજનો હોઈ શકે, એ કઈ રીતે બને છે, એનું બંધારણ કેવું હોય છે. બરાબર છે, તો જોઈએ સવર્ગ સંયોજનો ચેપ્ટર 9, જેનું વેઇટેજ એપ્રોક્સિમેટ 7 થી 8 માર્કનું છે. બરાબર છે, હવે આની અંદર સૌથી પહેલા આપણે જોઈએ વ્યાખ્યા. શું વ્યાખ્યા છે કે સંક્રાંતિ તત્વો કયા ડી વિભાગના. એની અંદર પ્રથમ સંક્રાંતિ આવે, દ્વિતીય સંક્રાંતિ આવે, તૃતીય સંક્રાંતિ આવે. એટલે વચ્ચે વચ્ચે જયારે એક્ઝામ્પલ આવશે ત્યારે હું તમને કહી દઈશ, પણ મેં તમને શરૂઆતમાં જેમ કીધું એમ 21 થી 30 તત્વોને તો તમારે ખાસ યાદ રાખવાના જ છે, કેમ કે એના આપણે ઘણા બધા એક્ઝામ્પલ જોશું. ત્યાર પછીના વધારાના હશે કે ભાઈ પ્લેટિનમ છે, તો એનો આપણે આગળ જોશું કે કઈ રીતે ઉપયોગ થાય છે. એ પણ સંકીર્ણ સંયોજન બનાવવા માટે ઉપયોગી છે જ. બરાબર, એટલે એક્ઝામ્પલ આવશે એટલે વધારે ક્લિયર થશે. પણ અત્યારે સાદી વ્યાખ્યા, અત્યારે હજુ આપણે આગળ વધતા નથી બહુ જાજુ. સંક્રાંતિ તત્વો એટલે કે કયા ડી વિભાગના તત્વો જે ધાતુ પરમાણુઓ છે તે ઋણ આયન અથવા તો કોની સાથે, તટસ્થ અણુઓ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા જોડાયેલ હોય છે. તટસ્થ અણુ કયા કયા હોય, તો મેં તમને ઓલું કોષ્ટક જે બતાવ્યું તો એમાં સમજી લો કે કાર્બોનિલ હોય, કાર્બન મોનોક્સાઇડ કાર્બોનિલ, આપણે ઓલું નિકલ ટેટ્રા કાર્બોનિલ યાદ હોય તો, પછી અથવા તો NH3 છે કે જેની ઉપર કોઈ વીજભાર નથી, એવા જે સંયોજનો પણ છતાં પણ ઇલેક્ટ્રોન દાન કરવાનો ગુણ ધરાવે છે, એ બધા કેવા હોય, તટસ્થ. વીજભાર નથી છતાં પણ ઇલેક્ટ્રોન દાન કરવાનો ગુણ ધરાવે, એ બધા કેવા હોય, તટસ્થ. અને આ ઋણમાં કોણ આવે, દાખલા તરીકે ક્લોરીન માઇનસ છે, ઓક્સિજન 2 માઇનસ છે, નાઇટ્રોજન 3 માઇનસ છે, ફોસ્ફેટ આયન છે PO4 3 માઇનસ, SO4 2 માઇનસ, એ પણ મેં તમને કોષ્ટકમાં બતાવેલા છે, OH માઇનસ, કે જેમની ઉપર ઋણ વીજભાર છે એ બધા. બરાબર છે, અથવા તો આ તટસ્થ અણુઓ એની સાથે આ ધાતુ આયન જોડાઈને કંઈક સંયોજન બનાવે છે. બરાબર છે, અને મેં તમને હમણાં જ ઓલું એક્ઝામ્પલ પહેલા કીધું K4FeCN6, એમાં બતાવ્યું હતું મેં. તો આવા સંયોજનોને આપણે શું કહી શકીએ, સવર્ગ સંયોજનો. સાદી વ્યાખ્યા, જે ધાતુ પરમાણુ છે તે ઋણ અથવા તો તટસ્થ અણુઓ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જોડાયેલા છે, આવા સંયોજનોને આપણે શું કહેવાય, સવર્ગ સંયોજનો. જેનો ઉપયોગ શું છે, ખાસ કરીને આ સંયોજનોનો ઉપયોગ શું થાય, તો કાપડની અંદર, રંગકામની અંદર. આ સંકીર્ણ સંયોજનો સામાન્યતઃ રંગીન હોય છે. આની થિયરી આપણે ડિટેલમાં આગળ ભણશું કે કઈ રીતે રંગીન છે. બરાબર છે, તમને લોકોને ઈ તો ઓલું ખ્યાલ જ છે કે તત્વો કોઈ એક આપણે એને ઉર્જા આપીએ તો એના ઇલેક્ટ્રોન ઊંચી ઉર્જા ધરાવતી કક્ષામાં જાય, ફરી પાછા જે મેળવેલી ઉર્જા છે એ અમુક તરંગ લંબાઈ ધરાવતા વિકિરણ સ્વરૂપે ઉત્સર્જિત કરે. એ તરંગ લંબાઈના લીધે જે તે તત્વોનો કંઈક રંગ જોવા મળે છે, એવું જ આની અંદર જોવા મળશે. એ આપણે આગળ થિયરીમાં જોશું. એટલે કાપડના રંગકામની અંદર વિદ્યુતીય ઢોળ ચડાવવા માટે, પ્લેટિંગ કરવા માટે, કેમ અહીંયા સિલ્વરનું પ્લેટિંગ કરેલું છે, આ જે ઉપરનો ભાગ છે પેનનો, તો એ સિલ્વરનું પ્લેટિંગ કહેવાય. બરાબર છે. પછી ઔષધીય રસાયણ વિજ્ઞાનની અંદર દવા તમે ખાવ છો તો એ બનાવવા માટે પણ આવા કંઈક સંકીર્ણ સંયોજનો ક્યાંક ને ક્યાંક ઉપયોગી હોય છે. ત્યાર પછી જોઈએ સવર્ગ અથવા તો સંકીર્ણ સંયોજનો. બે નામે ઓળખી શકાય. બે અથવા વધારે ક્ષારોના મિશ્રણથી બનાવી શકાય. એટલે સીધી વાત આવે કે કઈ રીતે બનતા હશે, તો બે અથવા વધારે, આ ખાસ શબ્દ, બે અથવા વધારે ક્ષારોના મિશ્રણથી બનાવી શકાય. પણ પ્રોબ્લેમ થી આવે, એને તો આપણે શું કહી શકીએ, માત્ર ને માત્ર યોગશીલ સંયોજનો. કેમ કે હવે આ જ પદ્ધતિથી દ્વિક્ષાર પણ બનાવી શકાય છે. એટલે આપણે અહીંયા પાર્ટીશન કરીને જોઈએ કે યોગશીલ સંયોજનોના બે પ્રકાર હોય છે અને કયા કયા, અને એનાથી મળતી નિપજો કઈ કઈ હોય છે. બરાબર છે, જોઈએ. યોગશીલ સંયોજનોના બે પ્રકાર, દ્વિક્ષાર સંયોજનો અથવા તો બીજું નામ છે એનું, અથવા તો નહીં કહેવાય, અને સંકીર્ણ સંયોજનો. બેની અંદર જોવા જેવી એક વાત છે. અહીંયા પહેલા એક્ઝામ્પલ બંનેના જોઈએ કે અહીંયા તમને લોકોને ખ્યાલ છે KCl ક્ષાર છે.
પોટેશિયમ ક્લોરાઇડ, મેગ્નેશિયમ ક્લોરાઇડ અને 6 મોલ H2O. હવે આ બંને ક્ષાર છે, એનું જલીય દ્રાવણ બનાવ્યું તો શું થશે? બંને જોડાઈને એક સંયોજન બનશે KCl × MgCl2 × 6H2O. આને કહેવાશે દ્વિક્ષાર. બંને સંયોજનો એકબીજા સાથે જોડાઈ ગયા છે, યોગશીલ સંયોજન બનેવાનું નામ છે કાર્નલાઇટ. તમને લોકોને આ ખ્યાલ હશે, કાર્નલાઇટ, બરાબર. અને 4 મોલ KCl વત્તા FeCN ટ્વાઇસ, 4 મોલ KCN વત્તા FeCN ટ્વાઇસ બંને ક્ષારના મિશ્રણથી શું બન્યું? K4FeCN6 પોટેશિયમ ફેરોસાયનાઇડ, બરાબર છે. હવે બંનેમાં ક્ષાર તો બની ગયા, સોરી, બંને ક્ષારમાંથી સંયોજન તો બની ગયા, પણ બેમાં ભેદ શું છે એ ખાસ જોવાનો છે, જેને આપણે બીજા પોઈન્ટમાં જોશું. પણ એ પહેલા દ્વિક્ષારના જુદા જુદા ઉદાહરણો છે એ એક ખાસ જોઈ લે. દ્વિક્ષારના ઉદાહરણો કયા કયા? તો K2SO4 નો ક્ષાર, Al2SO4 થ્રાઇસ નો ક્ષાર અને 24 મોલ H2O. અહીંયા ચેન્જીસ કરેલા છે, 24 મોલ H2O છે. તો આ ભેગા થાય તો શું બને? K2Al2SO4 4 ટાઈમ ઇન્ટુ 24 H2O. આ બધા જ 2 મોલ છે તો એને ડિવાઈડ કરીએ તો શું બનશે? KAlSO4 ટ્વાઇસ 12 H2O. આ બંનેને પોટેશ એલમ, તમે લોકોને ઓલું ખ્યાલ હશે, ફટકડી, આ શબ્દ સાંભળ્યો છે ને, આ એનું સૂત્ર છે ફટકડી. ચેપ્ટર નંબર 2 જોયું હોય તો આની અંદર આ તમારે આવી ગયું હતું. ચેપ્ટર નંબર 2 ફોર્માલિટી જ્યારે તમે ભણ્યા હોય ને ત્યારે પોટેશ એલમ તો આવ્યું હોય જ, બરાબર. હજુ એક એક્ઝામ્પલ છે FeSO4 NH4 ટ્વાઇસ SO4 × 6H2O, જેને આપણે કહીએ છીએ મોહર ક્ષાર, એટલે કે કાર્નલાઇટ, પોટેશિયમ, મોહર ક્ષાર. આ બધા કેવા છે? દ્વિક્ષાર છે. અને એનું કારણ શું? દ્વિક્ષાર શબ્દ શું કામ આપ્યો છે? તો જલીય દ્રાવણની અંદર જો આને એડ કરીએ ને તો આ બધા ઇન્ડિવિજ્યુઅલ આયનોની અંદર રૂપાંતરિત થઈ જાય. ઇન્ડિવિજ્યુઅલ આયનો કેવા હોય? એટલે મેં લખ્યું છે, બીજો પોઈન્ટ છે કે પાણીમાં ઓગાળતા સાદા નાના આયનોની અંદર વિયોજિત થાય છે. દાખલા તરીકે શું? તો KCl MgCl2 × 6H2O છે, તેને પાણીમાં નાખ્યું ને તો શું થઈ જાય? K નો પોતાનો આયન બને K+, Mg પોતાનો આયન Mg2+, Cl જેટલા પણ હોય Cl- તરીકે, એટલે અહીં 3 છે તો અહીં 3 મોલ, એવું સમજી લેવું, બરાબર. પણ દરેક ઇન્ડિવિજ્યુઅલ આયનોની અંદર રૂપાંતરિત થાય છે. જ્યારે પ્રોબ્લેમ ક્યાં આવે છે? સંકીર્ણ સંયોજનો કંઈક જુદી રીતે વર્તે છે. હમણાં અહીંયા આપણે સંકીર્ણ સંયોજનોની જે વાત કરી કે ભાઈ આ રીતે KCN અને FeCN ટ્વાઇસ થી K4FeCN6 બન્યું છે, તો પાણીમાં ઓગાળતા સાદા નાના આયનોમાં વિયોજિત થતા નથી. એટલે કે મિત્રો, સંકીર્ણ સંયોજનોનો ગુણ કેવો છે? તો પાણીમાં ઓગાળતા સાદા નાના આયનોમાં વિયોજિત થતા નથી. તો કેવી રીતે વિયોજિત થાય છે? માત્ર ને માત્ર શું થયું? આમાં 4 મોલ K છે, કેની ઉપર કયો વીજભાર આવે? પ્લસ. આ તમને લોકોને ખ્યાલ જ છે, +1 જ આવે, K+2 હોય ક્યારેક. આ કોમન સેન્સ હોય. ચેપ્ટર નંબર 8 હમણાં જ મેં કીધું, યાદ રાખજો, પાછું એક વખત જોઈ લેજો. એટલે 4K+ વત્તા, તો અહીંયા 4 વખત ધન વીજભાર છે, તો અહીંયા કેટલા ઋણ વીજભાર આવશે? 4- FeCN6 4- 4K+ અને FeCN6 4- 4+, 4-. કોમન સેન્સ છે, આ તો ખબર પડે છે ને. એટલે આટલું જ આયોનાઇઝેશન થાય છે. આની અંદર વધારાનું આવું કંઈ થતું નથી કે ભાઈ સર આમાં Fe2+ કેમ ન થયું, સાયનાઇડ -1 કેમ નથી થતું. તો એ રીતે વિયોજિત થતા નથી. આ બોક્સ જે છે આ આમ નમ જ રહે છે, અને આપણે સંકીર્ણ એનાયન કહેવાય, જે આપણે આગળ સમજૂતી લેશું હમણાં જ. પણ આ બેની અંદર વિયોજિત થાય છે, આના પાછા આયનો વિયોજિત થતા નથી, બરાબર છે. એટલે આવું કાંઈ થતું નથી. આવું થતું હોત તો શું બની જાતે? દ્વિક્ષાર બની જાત, જે હમણાં જ આપણે જોયું, બરાબર છે. એટલે આ જે ડિફરન્સ છે એનો ડિફરન્સ છે. દ્વિક્ષાર શું છે? જુદા જુદા ક્ષારોમાંથી જ બનેલું સંયોજન છે. સંકીર્ણ સંયોજન પણ જુદા જુદા 2 ક્ષારોમાંથી બનેલું યોગશીલ સંયોજન છે. પરંતુ આને આપણે, એટલે કે દ્વિક્ષારને આપણે પાણીમાં ઉમેરીએ તો સાદા નાના આયનોની અંદર વિયોજિત થાય છે. આ સાદા નાના આયનોમાં વિયોજિત થતું નથી, બરાબર છે. હવે આપણે આગળ ઉદાહરણો જોઈએ કે કઈ રીતે સંકીર્ણ સંયોજનોની આપણે ઓળખ લઈ શકીએ, એ કઈ રીતના બંધારણો બનેલા હોય છે, બરાબર. કેટલાક સવર્ગ એટલે કે સંકીર્ણ સંયોજનોના ઉદાહરણ જોઈએ. એમાં સૌથી પહેલું ફરી પાછું આપણે એકને લઈએ, K4FeCN6. મેં તમને પહેલા જ બતાવ્યું એ રીતે કે આનું આયનીકરણ કર્યું હોય તો શું બને? FeCN6 4- અને 4K+. પણ બંધારણ કેવું હોય મિત્રો? કે Fe સાથે 6 સાયનાઇડ જે છે, જો આ જે નિશાની જે બતાવે છે એ કોની નિશાની છે? તો આપણે રાસાયણિક બંધનની અંદર આ વસ્તુ ભણી ગયા છીએ. કોની નિશાની છે?
સવર્ગ સહસંયોજક બંધની, એટલે કે આ જે સાયનાઇડ છે એને એફીને પોતાના ઇલેક્ટ્રોન દાન કરેલા છે. આ ડોનર છે, આ કેવો છે? એક્સેપ્ટર છે. એટલે આ દાતા સમૂહ છે, બરાબર છે. અને આ કેવો છે? એક્સેપ્ટિંગ ગ્રુપ, એટલે કે જે મેળવતો હોય છે એ સમૂહ, ઇલેક્ટ્રોન મેળવતો હોય એવો સમૂહ કહી શકાશે, બરાબર. હવે આ જે સંયોજનો છે મેં લખ્યું છે પાણીમાં આયનીકરણ થઈ શકે છે, એટલે પાણીમાં ઉમેરીએ તો શું થાય? તો આવું કંઈક આયનીકરણ થાય કે Fe આ 6Cn ઉપર કયો ચાર્જ આવશે? 4 માઇનસ અને 4K પ્લસ. આનું આયનીકરણ મેં તમને હમણાં જ બતાવ્યું. 4 મોલ K છે, K ની ઉપર કયો વીજભાર આવે તમને લોકોને ખ્યાલ છે? પ્લસ જ આવે ને, +2 3 4 નો આવે હો. આ થોડીક કોમન સેન્સ રાખવાની છે, અહીંયા વળી પાછું ભૂલી નથી જવાનું 11th તમે શું ભણી ગયા છો, બરાબર. આની ખાસ જરૂર પડશે 11th ની. ત્યાર પછી હવે આ જે આખું બોક્સ છે એ કયા નામે ઓળખાય છે? તો અહીંયા મેં લખ્યું છે સંવર્ગ પ્રભાવ ક્ષેત્ર કહેવાય. જે બોક્સની અંદર ધાતુ આયન અને લિગેન્ડ અથવા તો બીજો શબ્દ કે શું? ઋણ આયન હોય, અથવા તો કોણ હોય? તટસ્થ અણુ હોય. ધાતુ આયન સાથે કોણ હોય? ઋણ આયન અથવા તો તટસ્થ અણુ, જેને બીજું કયું નામ આપ્યું છે? લિગેન્ડ, બરાબર. એની પણ આપણે આગળ વાત કરશું, આગળ થિયરી છે જ, હજુ તો પ્રસ્તાવિક વાતો ચાલે છે. એટલે આને આપણે ખાસ અત્યારે તો આ બોક્સની અંદર જે છે ને સંવર્ગ પ્રભાવ ક્ષેત્ર કહેવાય. પણ જો એની ઉપર ઋણ વીજભાર હોય તો એને આપણે શું કહીશું? સંકીર્ણ ઋણાયન અથવા તો સંકીર્ણ એનાયન. ઋણાયન ઉપર હોય તો શું આવશે? સંકીર્ણ એનાયન અથવા તો ઋણાયન. અને 4K પ્લસ તો એને આપણે શું કહી શકીએ? પ્રતિઆયન. એ પ્રતિઆયન કેવા હોઈ શકે? તો અહીંયા પ્લસ ચાર્જ હોય તો એને આપણે કયા નામે ઓળખી શકીએ? સાદો કેટાયન. સમજાય છે? આ સાદો કેટાયન છે, આ કેવો છે? સંકીર્ણ એનાયન. સંકીર્ણ શબ્દ ક્યારે લાગુ પડી શકે? જ્યારે કોઈ ધાતુ આયન છે ને એ એના ઋણ આયન સાથે જોડાયેલો હોય ત્યારે, બરાબર છે. કાં તો તટસ્થ અણુ સાથે જોડાયેલો હોય ત્યારે જે સંયોજન બને ને આપણે શું કહેવાય? સંકીર્ણ, બરાબર. તો એની ઉપર માઇનસ ચાર્જ છે તો આપણે શું કીધું? એનાયન. આની ઉપર પ્લસ ચાર્જ છે તો આને આપણે શું કીધું? કેટાયન, બરાબર. હવે આપણે બીજું એક્ઝામ્પલ આનું જોઈએ. CuNH3,4Cl2 સેમ એજ છે, પણ આમાં પેલામાં ધન આયન હતો, આની અંદર શું છે? ઋણ આયન છે. હવે પાણીમાં આયનીકરણ થઈ શકે છે, તો પાણીમાં આયનીકરણ થાય તો શું બની શકે? તો મેં અહીંયા બતાવેલું છે કે કોપર સાથે NH3 કેટલા જોડાયેલા છે? 4 છે. અને NH3 છે ને એ તટસ્થ લિગેન્ડ છે. ઓલામાં સાયનાઇડ કેવો હતો? ઋણ લિગેન્ડ હતો. અહીંયા કેવો છે? NH3 તટસ્થ લિગેન્ડ. મેં તમને આ એક્ઝામ્પલ પેલા આપ્યા, અને આગળ કોષ્ટક પણ આપ્યું છે જેને તમારે વાંચીને પ્રિપેર કરવાનું છે. વાંચવાનું તો ન હોય, કેમ કે આપણો નિયમ છે લખીને જ પ્રિપેર કરવું જોઈએ, બરાબર ને. તો કોપરની સાથે 4 NH3 જોડાયેલા છે, સવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલા છે. આનું આયનીકરણ થાય તો કઈ રીતે થાય? તો આપણે એક વખત ફરી પાછું અહીંયા નાનકડું લખી નાખીએ કે CuNH3,4 જો અહીંયા 2Cl માઇનસ છે તો અહીંયા શું આવશે? 2 પ્લસ, અને શું આવશે? 2Cl માઇનસ, બરાબર. સેમ એજ મેં અહીંયા લખેલું છે 2 પ્લસ 2 માઇનસ. આ તો તમને લોકોને ખ્યાલ જ છે, આ રીતના લખી શકાય, બરાબર છે. તો આ શું છે? જે બોક્સ હોય એને આપણે સંવર્ગ પ્રભાવ ક્ષેત્ર કહેવાય, અને બાજુમાં જે આયન છે એકલો એને પ્રતિ આયન કહેવાય. પણ જો આની ઉપર પ્લસ ચાર્જ છે તો એને આપણે સંકીર્ણ કેટાયન તરીકે ઓળખી શકીએ. આની ઉપર માઇનસ ચાર્જ છે તો એને આપણે સાદા એનાયન તરીકે પણ ઓળખી શકીએ, બરાબર છે. એટલે ત્યાં શબ્દ બદલી જશે. ઉપર શું હતું? સાદો કેટાયન શબ્દ યુઝ કર્યો હતો, કેમ કે K પ્લસ હતો. અહીંયા Cl માઇનસ છે તો સાદો એનાયન થઈ જશે. અહીંયા 2 પ્લસ ચાર્જ છે તો સંકીર્ણ કેટાયન. ઓલામાં શું હતો? 4 માઇનસ હતો ઉપર, તો શું કહેવાશે? એ સંકીર્ણ એનાયન, બરાબર. હવે ત્રીજું એક્ઝામ્પલ છે જે તટસ્થ છે લિગેન્ડનું, જે મેં તમને મોન્ડ કાર્બોનિલ પદ્ધતિમાં પણ આ બતાવેલું હતું. મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ યાદ હોય તો નિકલના શુદ્ધિકરણ માટેની પદ્ધતિ, જેમાં બતાવ્યું હતું NiCO4 કોઈ જ વીજભાર નથી, કોઈ જ પાછળ ઋણ આયન નથી, કે આગળ કોઈ ધન આયન નથી. તો આને આપણે શું કહેશું? તટસ્થ લિગેન્ડ, તટસ્થ સંકીર્ણ સંયોજન, બરાબર છે. એટલે અહીંયા લખ્યું જ છે તટસ્થ સંકીર્ણ. એના સાથે 4 CO જોડાયેલા છે, ઉપર કોઈ વીજભાર નથી, તો આ કેવું છે? તટસ્થ છે, જેનું આયનીકરણ થઈ શકતું નથી. ઓલા બે ઉપરના કેવા હતા? કે જેનું પાણીમાં આયનીકરણ થાય. આ એક એવું સંયોજન છે કે જેનું પાણીમાં આયનીકરણ થઈ શકતું નથી. અને એક સાવ વધારાનું, સાવ નવું, જે ટેક્સ્ટ બુકમાં આપેલું જ નથી, પણ આપણે એને ઓળખ બતાવીએ કે CuNH3,4 પ્લસ છે અને PtCl4 માઇનસ છે. તો આ જે એવું છે કે સંયોજન કે જેને આપણે પાણીમાં ઉમેરીએ ને તો એનું ધન અને ઋણ આયનની અંદર રૂપાંતરણ તો થાય જ છે,
પણ બે જ આયનોની અંદર રૂપાંતરણ થાય છે. એટલે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે બંને બોક્સ જ છે. મેં તમને શબ્દ એ બતાવ્યો હતો કે બોક્સ હોય ને તો એને આપણે સંકીર્ણ કહી શકાય. તો આ પણ બોક્સ જ છે મોટું, જેમાં ધાતુ આયન અને ઋણાયન છે. આ પણ બોક્સ જ છે જેમાં ધાતુ આયન અને ઋણાયન છે. બરાબર છે. તો અહીંયા શું આવશે? સંકીર્ણ કેટાયન, બીકોઝ ઓફ અહીંયા 2+ ચાર્જ છે. અને અહીંયા શું આવશે? સંકીર્ણ એનાયન, કેમ કે અહીંયા 2- ચાર્જ છે. એટલે કેટાયન શું કામ એને? કેમ કે ઉપર પ્લસ ચાર્જ છે. એનાયન શું કામ એને? કેમ કે માઇનસ ચાર્જ છે. અને સંકીર્ણ શું કામ એને? કેમ કે આ બોક્સ છે જેમાં ધાતુ આયન અને લિગેન્ડ જોડાયેલા છે. ધાતુ આયન અને લિગેન્ડ જોડાયેલા છે. લિગેન્ડ એટલે ફરી પાછું કહી દઉં, લિગેન્ડ એટલે તટસ્થાણુ અથવા તો ઋણ આયન. બરાબર છે મિત્રો. અહીંયા સુધી આપણે પ્રસ્તાવિક વાતો જોઈ છે. મેં તમને જે 2 ટેબલ આપેલા છે એને ખાસ તમારે જોવાના છે. આ બાકીનું તમે નોટ્સ આખી પ્રિપેર કરતા જજો. મેં તમને PDF સેન્ડ કરેલી જ છે. બરાબર છે. ટેક્સ્ટ બુકની અંદર માત્ર એક જ થિયરી ચાલેલી છે કે જે દ્વિક્ષાર અને સંકીર્ણ સંયોજનો તફાવતને લગતી થિયરી છે. ટેક્સ્ટ બુકમાં 3જા પેજ ઉપર આપેલી હશે, એટલે ચેપ્ટરના 3જા પેજ ઉપર. બરાબર છે. એ તમે ટેક્સ્ટ બુકમાં જોવો તોય ઠીક છે, બાકી આપણે અહીંયા ડિટેલમાં લખેલી છે. બરાબર. ઓકે, થેન્ક યુ.